રાજકોટમાં ડેથ ઝોન સમા ગેમ ઝોનમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ નેતાઓ પણ દોષિત હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે સુરતમાં પણ દીવા તળે અંધારું હોય તેમ શાસક પક્ષના નેતાઓ દ્વારા નિયમોની એસીતેસી કરાઈ હોવાનું ઉજાગર થયું છે. ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતા હતા, જેના પર લાલ આંખ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કાયમી માટે નેતાઓ નિયમોને પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે? રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે, જેણે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે. ધર્મેશ વાણિયાવાલા દ્વારા પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસીતેસી કરીને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું. 3 દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. નિયમ વિરુદ્ધ ચાલતા ફૂડ કોર્ટ પર અનેક સવાલો ઊભા થયા હતા, જેથી હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપાના કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તો લોકોમાં ચર્ચા છે કે આ તો એક જ નેતાનું સામે આવ્યું. આવા તો અઢળક નેતાઓ છે જેની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.